નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો જુનિયર ક્લાર્કની જે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી હતી, તો મિત્રો તેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। ક્યારથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયા અને ક્યારે મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના પૂરા થશે, એટલે કે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર વાત કરવાના છીએ। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે, એટલે કે પરીક્ષા ક્યારથી મિત્રો શરૂ થશે અને કેટલા દિવસ મિત્રો પરીક્ષા ચાલશે, અને ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે કોલ લેટર તમારે ઘરે બેઠા મોબાઈલની અંદર કેવી રીતે ડાઉનલોડ કરવું, બરોબર। તો તે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, સૌથી પહેલાં વાત કરીએ કોલ લેટર ક્યારે ડાઉનલોડ થવાના શરૂ થયા છે અને ક્યારે મિત્રો છેલ્લી તારીખ શું રહેશે, કોલ લેટર ડાઉનલોડ થવાની છેલ્લી તારીખ શું રહેશે, તો તે તમામ માહિતી સૌથી પહેલાં આપણે મેળવી લઈએ। તો મિત્રો આજે નોટિસ આવેલી છે તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અને મિત્રો જાહેરાત ક્રમાંક પણ અહીંયા તમે જોઈ શકો છો 212/2023-24, બરોબર। આ મિત્રો જાહેરાત ક્રમાંક રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જાહેરાત ક્રમાંક જોઈ શકો છો, અને ગુજરાત ગૌણ સેવા અને મિત્રો વર્ગ 3ની અંદર મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે વિગતવાર વાત કરીએ કે કઈ મિત્રો તારીખે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થશે અને કઈ તારીખે મિત્રો પૂરા થશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 27/3/2024, એટલે કે મિત્રો આજથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે, અને વાત કરીએ તો મિત્રો 14 કલાક એટલે કે મિત્રો આજે 2 વાગ્યાથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। અને મિત્રો વાત કરીએ છેલ્લી તારીખની, કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો 31/3/2024 રાત્રિના 12 વાગ્યા સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। 12 વાગ્યા સુધી એટલે કે મિત્રો 23:59 કલાક સુધી મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો, તો આ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 31/3/2024 રાત્રિના 23:59 કલાક પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ મિત્રો બંધ થઈ જાય છે, એટલે જે લોકોને પરીક્ષા દેવા જવાનું છે તે મિત્રો અત્યારે કોલ લેટર ડાઉનલોડ કરી લે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT મિત્રો પરીક્ષા લેવામાં આવશે, એટલે કે કમ્પ્યુટર બેઝ રિઝ્યુમેન્ટ ટેસ્ટ મિત્રો લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન ઓજાસની વેબસાઇટમાંથી મિત્રો તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાનું એ હું તમને વિડીયોમાં છેલ્લે જણાવી દઈશ, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ વેબસાઇટમાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને તેની એક પ્રિન્ટની નકલ કાઢી લેવાની રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોલ લેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં। જો તમારી પાસે કોલ લેટરની પ્રિન્ટ નહીં હોય અને તમે પરીક્ષા દેવા ગયા હશો તો મિત્રો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। જે મિત્રો પરીક્ષા દેવા જાય છે તે મિત્રો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે કોલ લેટર ડાઉનલોડ કરીને જ જાય। જો કોલ લેટર નહીં લઈ જાઓ તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ મિત્રો અહીંયા તમને જણાવેલું છે, અને આપણે વિડીયોમાં છેલ્લે પણ જોઈશું કે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે। તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઓજાસની વેબસાઇટમાં જવાનું છે, ojas.gujarat.gov.in। ત્યારબાદ મિત્રો તમારે MCQ CBRT પદ્ધતિની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે, કોલ લેટરનું બટન તમને એક દેખાશે। ત્યારબાદ પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે કન્ફર્મેશન નંબર અને મિત્રો બર્થ ડેટ બંને તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું છે, એન્ટર કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરી દેવાનું છે। કોલ લેટર બટન પર ક્લિક કરશો એટલે પાછું એક નવો વિન્ડો ખોલશે અને કોલ લેટર સ્ક્રીન પર તમને દેખાશે, બરોબર। તમારું કોલ લેટર તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાઈ જાય। કોલ લેટર સ્ક્રીન ઉપર દેખાઈ જાય ત્યારબાદ મિત્રો તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ મેળવી લેવાની છે, બરોબર। તો મિત્રો આવી રીતે તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો, અને આપણે વિડીયોમાં છેલ્લે પણ જોઈશું, બરોબર। પ્રેક્ટિકલ કરીને તમને સમજાવી દઈશ કે તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું। અને હવે મિત્રો આપણે વાત કરીએ કે એક્ઝામ ક્યારે મિત્રો શરૂ થવાની છે, પરીક્ષા ક્યારે શરૂ થવાની છે અને કેટલા દિવસ ચાલશે, છેલ્લી તારીખ કઈ રહેશે, બરોબર, તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દીપક રાજાણી સરનો મિત્રો અહીંયા ટ્વિટરની અંદર મેસેજ આવેલો છે, ત્યાં તમે જોઈ શકો છો। જે મિત્રો જુનિયર ક્લાર્ક સહિતની કેડરની 1 એપ્રિલથી મિત્રો શરૂ થનાર પરીક્ષા માટે કોલ લેટર બુધવારથી એટલે કે મિત્રો આજથી મિત્રો 27મી માર્ચથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। વાત કરીએ તો મિત્રો 2 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે।
અને મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો 31મી માર્ચ રાત્રિના 11:55 સુધી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। 11:55 એટલે કે મિત્રો 11:59 સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। ત્યારબાદ મિત્રો આપોઆપ વેબસાઇટ બંધ થઈ જશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ પરીક્ષા ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે, બરોબર, કેટલા દિવસ પરીક્ષા ચાલશે। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 1 એપ્રિલથી મિત્રો શરૂ થનાર પરીક્ષા 9મી મે સુધી ચાલશે, બરોબર। એટલે 1 તારીખથી મિત્રો પરીક્ષા શરૂ થવાની છે અને 9મી મે સુધી મિત્રો પરીક્ષા ચાલશે, જેની અંદર મિત્રો જે રજાઓ આવતી હોય, બરોબર, તે મિત્રો રજાઓ આપવામાં આવશે અને મિત્રો બાદમાં પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચૂંટણીના કારણે તારીખ 6 અને 7મી મેના રોજ લેવામાં આવનાર પરીક્ષા મુલતવી રહી છે અને બીજી તારીખો ઉપર તબદીલ કરવામાં આવી છે। તો મિત્રો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને મિત્રો હજી કોઈ પણ પરીક્ષાની તારીખની અંદર ફેરફાર કરવામાં આવશે તો મિત્રો તમને જણાવી દેવામાં આવશે। તો મિત્રો હવે આપણે વાત કરીએ તમારે ઘરે બેઠા કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું, તેની પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। મેં અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી નાખ્યું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઓજાસ ગુજરાત, બરોબર। ઓજાસ ગુજરાત મિત્રો તમે અહીંયા સર્ચ કરશો ઓજાસ ગુજરાત એટલે મિત્રો તમને અહીંયા એક વેબસાઇટ જોવા મળશે। અહીંયા તમને પહેલી વેબસાઇટ જોવા મળશે જે મિત્રો અહીંયા ખાલી ઓજાસ મિત્રો તમને જોવા મળશે। તો મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે ફરીવાર ક્લિક કરવાનું છે। આ પહેલી વેબસાઇટ ઓપન કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવું ઇન્ટરફેસ દેખાશે જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને જોવા મળશે સૌથી પહેલાં હોમ બટન, ત્યારબાદ મિત્રો રજિસ્ટ્રેશન, ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન, ત્યારબાદ અપલોડ, ત્યારબાદ ફીસ, ત્યારબાદ મિત્રો કોલ લેટર, ત્યારબાદ મિત્રો અધર એપ્લિકેશન। અહીંયા મિત્રો તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે એટલે મિત્રો અહીંયા તમારે કોલ લેટર બટન પર ક્લિક કરી દેવાનું છે। કોલ લેટર બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમને એમ બે ઓપ્શન જોવા મળશે। એમાં પહેલો ઓપ્શન તમને જોવા મળશે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને ત્યારબાદ મિત્રો સેકન્ડ એક્ઝામ કોલ લેટર, બરોબર, આ બે ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા મિત્રો તમારે પહેલા ઓપ્શન બટન પર ક્લિક કરવાનું છે, પહેલા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પહેલા ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને પાછું એક નવું પેજ ખુલી જશે। કોલ લેટર બટન પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે, સિલેક્ટ જોબ, ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ। તો મિત્રો સૌથી પહેલાં તમારે મિત્રો અહીંયા સિલેક્ટ જોબ બટન પર ક્લિક કરવાનું છે। સિલેક્ટ જોબ બટન પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને જાહેરાત ક્રમાંક નંબર જોવા મળશે જે મિત્રો આપણે પહેલાં જોયો હતો 212/2023-24, બરોબર, તે મિત્રો અહીંયા તમને જોવા મળશે। જાહેરાત ક્રમાંક મિત્રો સિલેક્ટ કર્યા બાદ મિત્રો અહીંયા તમને નીચે કન્ફર્મેશન નંબર જોવા મળશે। અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારી જન્મ તારીખ એન્ટર કરી દેવાની છે, એટલે કે મિત્રો બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે। આ બંને મિત્રો એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા તમારે પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારું કોલ લેટર જે છે તે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દેશે, બરોબર। ત્યારબાદ તેને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે। તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તમારે તમારા કોલ લેટરની પ્રિન્ટ એક લઈ લેવાની રહેશે, એટલે કે કાઢી લેવાની રહેશે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।